टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જ્યાં ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટરના મેલ આઈડી પર આ એક મેલ આવ્યો। આજે સવારે ઈમેલ આવતા જ ત્યાં પોલીસે તપાસ હાથ ધરી છે। સોલા પોલીસ આ ઉપરાંત BDDS કોર્ટ હાઈકોર્ટ પહોંચી અને આ આખા પરિસરને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે અહીં હાઈકોર્ટના રજિસ્ટરના મેલ આઈડી પર ધમકીભર્યો મેલ આવ્યો અને આ આખા પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને સોલા પોલીસ અને BDDS કોર્ટ દ્વારા અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે હરીન માત્રાવાળા। હરીન, શું વધુ વિગતો મળી રહી છે? તપાસ ચાલી રહી છે અત્યારે ત્યાં? જે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો અને ઈમેલમાં તેને પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી હતી। હાઈકોર્ટનો જે રજિસ્ટ્રારનો જે ઈમેલ આઈડી છે તેના ઉપર આ મેલ આવ્યો હતો અને આ વહેલી સવારે છે તે આ ઈમેલ આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે આ મેલની ખ્યાલ આવ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને સોલા પોલીસ ઉપરાંત DCP ઝોન 1 સહિતનો પોલીસ કાફલો છે તે હાઈકોર્ટ છે તે પહોંચ્યો હતો, તપાસ હાથ ધરી હતી। ઉપરાંત સાયબરની ટીમની પણ મદદ લેવામાં આવી છે કે જે આ મેલ છે તે ક્યાંથી આવ્યો હતો, કોના દ્વારા કરવામાં આવ્યો હતો અને ઉપરાંત BDDS છે તેની પણ અત્યારે તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રમાણે અલગ અલગ ઈમેલ ધમકીભરી આવતા હોય છે, પરંતુ તે ફેક નીકળતા હોય છે। સ્કૂલને ઉડાવી દેવાની ધમકી હોય છે કે અન્ય જગ્યાઓ પણ આ પ્રમાણેના મેલ આવતા હોય છે, પરંતુ આ વખતે હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી આવી છે અને ઈમેલ દ્વારા આવી છે, તેને લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ઈમેલને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તેને લઈને અહીં તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય।